તો ઉપલેટા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। ડુમિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપલેટા નગરપાલિકા પ્રમુખની જીભ લપસી હતી। કેન્દ્રમાં ભાજપ દ્વારા 33% મહિલા અનામત બિલ મૂકેલ, જે બિલ ના મંજૂર થયેલ, ત્યારે ઉપલેટા નગરપાલિકા ભાજપ પ્રમુખ વર્ષાબેન ગજેરાએ પ્રચાર દરમિયાન 33% મહિલા અનામત આપણે પાસ નથી કર્યું, એવું નારી શક્તિનું અપમાન થયું તેવું બોલાઈ ગયું હતું। ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક નેતાઓ વાણી વિલાસ કરતા હોય છે, ત્યારે ઉપલેટા નગરપાલિકા પ્રમુખની જીભ લપસી હોય તેમ મહિલા અનામત બિલ ભાજપ પાસ નથી થવા દીધું તેવું બોલાઈ ગયું। જોકે પ્રચાર દરમિયાન બોલાઈ ગયા બાદ છેલ્લે તેમણે ફેરવી તોડ્યું હતું કે વિરોધ પક્ષે બિલ પાસ થવા દીધું નથી। બેનો માટે 33% હતું અનામત, તો એ અનામત આપણે પાસ નથી કર્યા, તો નારી શક્તિનું અપમાન થયું છે।